સંત બડે પરમારથી અને શીતલ વાકો હંગ તપત બુઝાવે ઓરન કી અને દે દે અપનો રંગ સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ ઈ તારે પણ બોલે નહીં અને તાર્યા ઉપર ભાવ આ સંત સરિતારું મેઘલાવતો ચલે બિહંગા ચાલ સંતોના જીવન અદ્ભુત છે પણ દસનામી સંત શ્રી વિજયગીરી બાપુ એનું જીવન ચરિત્ર તો અદ્ભુત છે. નાની માળ ગામ અત્યારે તો મહાદેવનું મોટું ધામ બની ગયું છે અને સગાપરાની ધારે તો વિજયગીરી બાપુની ચેતન સમાધિ પૂજાય છે. વિજયગીરી બાપુ દસનામી જૂના અખાડા નાગા સંન્યાસી ગુરુ રામગીરી બાપુ ઉજ્જૈનવાળા સગાપરાની ધાર માથે વિજયગીરી બાપુની ચેતન સમાધિ છે અને નાની માળ જોવો તો 12 જ્યોતિર્લિંગની બાપુએ સ્થાપનાઓ કરી દીધી છે. ત્યાં તારા બાપુના શિષ્યો પરશુરામગીરી બાપુ, ગુરુ શ્રી વિજયગીરી બાપુ, હરેશગીરી બાપુ, રાજુગીરી બાપુ, કરશનદાસ બાપુ સગાપરાની ધાર માથે જો તો લાલગીરી બાપુ. આ સંતો તો બધા બસ ભજનાનંદી સંતો વિજયગીરી બાપુના શિષ્યો. આજે સગાપરાની ધાર અને નાની માળ ઈ તો સંતોનું ધામ, ભોળિયાનાથનું ધામ, જ્યાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના છે. નાની માળ જો જાવ ને તો એ ધરતી માથે પગ મૂકો તા પવિત્ર થઈ જાવ, જ્યાં અખંડ ધૂણો ધકે છે. એવા નાગા સંન્યાસી અદ્ભુત ચરિત્ર છે. બસ બાળાપણની ભક્તિ છે ને હોય જાતિ ન પૂછીએ સંતની અને પૂછ લીજીએ કામ. અદ્ભુત ચરિત્ર છે. પોતાનો વ્યવસાય તો બસ 4 ચોપડીનું ભણતર હતું, પછી ખેતી કામ કર્યું, સુતારી કામ. અરે આજના યુગના હીરા કહવાનું ઘાટનું કામ એ બાપુએ કરેલું. પણ આ બધું મૂકી અને પછી કાશીના કુંભ મેળામાં ગયા. ત્યાં સમર્થ ગુરુ રામગીરી બાપુ મળ્યા હોય એનો ભેટો થઈ ગયો. આહા, સંતની પૂર્વની કમાણી જાગી ગઈ. બસ પૂર્વની કમાણીને આધારે બાપાને ગુરુ રામે બહુ આપ્યો અને આજ્ઞા કરી જાઓ બેટા ગંગાજીમાં સ્નાન કરો, ડૂબકી મારો. એ ગંગાજીમાં ડૂબકી મારતા જે હાથમાં કાંઈ આવે લઈ લેવું આવું. વિજયગીરી બાપુએ ગુરુ મહારાજ પાસેથી વચન લીધું અને તરત ગંગા નદીના ઘાટ માથે આવ્યા. પછી તો ડૂબકી દીધી અને ગંગા નદીમાં ગયા અને હાથમાં તળિયે જઈ અને પથ્થર લઈને આવ્યા. ભગવાન ભોળિયો નાથ લિંગ આકારનો પથ્થર, ભગવાન શંકર આપોઆપ પધાર્યા. પછી તો એમ કહેવાય છે કે એ લઈને મહેસાણા જિલ્લાના તાવડિયા ગુરુ આશ્રમે આવ્યા હોય ત્યાં ગુરુભાઈ ગણેશ ગીરી બાપુ મળ્યા. બાપુના ગુરુ રામગીરી બાપુ હતા બાપુના ગુરુ તો. પણ વિજયગીરી બાપુ 6 માસ સુધી સાથે રહ્યા. ગુરુ મહારાજ રામગીરી બાપુએ આજ્ઞા આપી. 6 માસ વીત્યા પછી જો આનું નામ સંત કહેવાય. સંતોનો સ્વભાવ છે એવો જનેતાના ગોદના જેવો. માત હુવારે અને સંત જગાડે પછી ભેળવી દે ભગવન. હા સાધુ ગુરુ મહારાજે કીધું વિજયગીરી બાપુ બસ હવે હું તમને એમ કહું છું કે તમે તમારી જન્મભૂમિમાં જાઓ. હું આદેશ કરું છું તમારા વતનમાં જાઓ. તમારી જનેતા તમારી માં માકુમાં આ હા 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 જનનીની જોડ સખી નહીં બને. કેવી માં હશે, કેવી પવિત્ર જનેતા હશે જેને કુખે વિજયગીરી બાપુ જેવા સંતનો જન્મ થયો હો. 9 ખંડમાં જેને નામના રાખી દીધી હો. તારે નાની માળ જાઓ, સગાપરાની ધારે જાઓ તો અદ્ભુત દર્શન થાય આપણને હોય સંતની કમાણીના. ગુરુ મહારાજે એવું કહ્યું કે માથી મોટું કોઈ દુનિયામાં નથી. માતાનું નામ માકુમા, પિતાનું નામ દોલત પર્વત. દસનામી સાધુ
અરે ગૌસ્વામી પરિવારના ધર્મ ધુરંધર વિજયગીરી બાપુ હતા હો. બાપુના માતાએ કહ્યું, કેવું કહ્યું? ગુરુની આજ્ઞા પ્રમાણે વતનમાં આવી ગયા પછી માતાએ કહ્યું કે હું તને કહું ને ત્યાં સુધી તારે ક્યાંય જાવું નહીં. આ હા હા ભલે માં. પછી તો માતાની આજ્ઞાનું પાલન કર્યું અને બાપુની જ વાડીની બાજુમાં આશ્રમ થાપો કાશીથી લાવેલું શિવલિંગ એની સ્થાપના કરી અને ટેકરીનું નામ નવીન ટેકરી હતું એટલે ત્યાં મહાદેવની સ્થાપના કરી અને નવનેશ્વર મહાદેવ ભગવાન ભોળિયાનાથને બેહાડ્યા હો. આ સંત સરિતા અરુ મેઘલા ઓ તો ચલે બિહંગા ચાલ અને જહાં જહાં જાત હૈ ત્યાં ત્યાં કરતના. નવીન ટેકરીએ બાપુએ 12 વર્ષ તપસ્યા કરી. મહાત્યાગી મહાવૈરાગી, કાયા માયા મોહ મમતા પૂરણ ભજનાનંદી સંત. કોઈ ચીજ વસ્તુ એને વાલી કરી નહીં, કોઈ દી કોઈની પાસે કાંઈ માગ્યું નહીં. અને બસ આલાખ ચલમ ચેતવવી, એક ચલમ પૂરી થઈ જાય એટલે એ જ ચલમના દેતવા પાસા હોય એ બીજી ચલમની માથે મૂકી અને વળી પાછી ચલમની દમ મારવી. આલાખ આલાખ મહાદેવ હાર 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 હાર. શિવલહેરી શિવહારીના જાપ જપાય છે. બસ થાકે મુનિજન પંડિતા જેના વેદ ન પામે પાર. આ તો સાધુ મહાપુરુષ, એના જીવનના દર્શનને હું શું વર્ણવી શકું. પછી તો બાપુ નવીન ટેકરીએથી સગાપરાની ધારે આવ્યા હાલમાં, જ્યાં અખંડ ધૂણો તકાશે હો. જ્યાં લાલગીરી બાપુ ત્યારે છે, બાપુના શિષ્ય છે. વિજયગીરી બાપુની તો હે ચેતન સમાધિ દીપી દઈ છે, જ્યાં ધૂપ ધમધમે છે, અખંડ જ્યોતનું જળ હોળી છે. બાપા આ સાધુ, આ સંત, એને જીવનમાં ઘણાય પરચા દીધા, ઘણાય ના ઝેર ઉતાર્યા. આમ જો એવો પ્રગટ પરચો લાલ બાપુને આપેલો. બાપા લાલ બાપુને તો બાપુએ બહુ મજાનો પરચો દીધો, પણ સમય કોઈની રાહ જોતો નથી. બાપુ સગાપરાની ધારેથી દર મંગળવારે નાની માળ આવતા, બે બાજુ ગણપતિજીની સ્થાપના કરી છે, હનુમાનજી બેહાડ્યા છે, 12 જ્યોતિર્લિંગો. આપણે તો આ કળશું અને એમાં આ મોંઘવારીનો સમય, તમે હું 12 જ્યોતિર્લિંગ ફરી નહીં એકી, પણ કોક દી જાજો પાલિતાણા પાસે નાની માળ, ન્યા વિજયગીરી બાપુએ 12 મંદિર ની પધરામણી કરી દીધી છે. જુદા જુદા શિવલિંગ પધરાવ્યા છે, 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય છે. આવા સંત એવું જીવન જીવ્યા, આવા મહાપૂર્ણ પ્રતાપી સંત મહાપુરુષ. બસ એના ભજનના આધારે નાની માળ ધામ સગાપરાની ધારે જ્યાં ભજન સત્સંગ થાય છે, જ્યાં હરિહરનો હાથ પડે છે, જ્યાં હવાર હાથ ભગવાન શિવની આરતી ઉતરે છે, મીઠા સંભારના એ સંતના રહી ગયા છે. અને નાની માળ જગ્યામાં પરશુરામગીરી બાપુ એને હાથો હાથ વિજયગીરી બાપુએ ફરશી આપી. પરશુરામગીરી બાપુ, ગુરુ શ્રી વિજયગીરી બાપુ, અરે જગ્યાની મેલ પાસે હરેશગીરી બાપુ, રાજુગીરી બાપુ, કરશનદાસ બાપુ, આવા સંતો હે નિજા સવાર સાંજ ઈશ્વરની આરાધનાઓ કરી રહ્યા છે, ભજન ભાવ કરી રહ્યા છે. આવ્યા ગયા સંતોને આદર આવકાર ભાવ આપી રહ્યા છે. સગાપરાની ધારે અખંડ ધૂણો દખે છે. જા વિજયગીરી બાપુએ ભજન કર્યું. જીવનમાં કોઈની પાસે ક્યારેય કોઈ ચીજ વસ્તુ માગી નહીં હો. મહાત્યાગી કહેવાના બાપુ. અરે બાપુ તો દરેક ભક્તોના મનની વાતને જાણતા. અત્યારે બાપુના શિષ્ય લાલગીરી બાપુ ભજનાનંદી પુરુષ, સંત પુરુષ ગાદીને સુભાવી ગયા છે.
એમનું જીવન દર્શન અદ્ભુત છે હો. બસ સંતોના હાથ પડે પછી તો ક્યાં વાત કરવાની. લાલગીરી બાપુ બસ બાળપણથી ભક્તિ કરતા હો. ભગત કે સંત થવાતું નથી બાપા, એ તો જનેતાના ઉદરથી જન્મે છે હો. બાળા હોયમાં ભક્તિ કરે અને જગમાં રહે ઉદાસ, તો તીરથ ઉનકી આશા કરે કબ મિલે હરી કો દાસ. બાળા હોય ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તો એને પછી તીરથ યાત્રા કરવાની જરૂર નથી. તીરથ ઉનકી આશા કરે, ક્યારે હરિનો દાસ આવે. બાળપણથી લાલગીરી બાપુ ભક્તિ કરતા. બાપુ જે કાંઈ બોલે વિજયગીરી બાપુ એ પોતાના જીવનમાં ઉતારી લેતા. એક વખત લાલગીરી બાપુ પોતાના ઘરે ફૂલ ઝાડને પાણી પાતા હતા. ઓશિંતાના એક ભયંકર નાગણી સરપ, નાગણી કરડી અને લાલગીરી બાપુના ઘરના પરિવારના ગોતતા. લાલગીરી બાપુ હવે શું કર્યું? વિજયગીરી બાપુ રંડોળા પધારેલા, બસ એમની પાસે જઈને બેસી ગયા. બેનું કેવું? લાલગીરી બાપુએ ધ્રુજતા ધ્રુજતા કીધું, બાપુ મને નાગણી કરડી છે, શરીર આખું લીલું સમ થઈ ગયું. હે બાપુ મને નાગણી કરડી છે, આખું શરીર પોતાનું લીલું સમ થઈ ગયેલું. અને એ વખતે લાલ બાપુની ઉંમર લગભગ 10 વર્ષની છે. એટલે વિજયગીરી બાપુએ કીધું, લાલા તો મરી ગયો. કે બાપુ હવે મારી નાખો કે જીવાડો, એ બધું તમારા હાથમાં છે હો. આય મારા લાલા, એમ કરી અને લાલા ભગતને ચલમ ધોયેલું પાણી, દૂધ ને છાશ એ બધું બાપુએ પાયું. ત્યાં તો બધા સેવકો કહેવા મળ્યા, બાપુ એને ઝેર સડી ગયું છે, હવે એ બચી શકે એમ નથી, એને આ બધું પાવમાં. અરે એને ઝેર ઉતારું છે, તમે જુઓ તો ખરા, હમણાં ઝેર ઉતરી જાય. હાંજ પડીને બાપુ સગાપરાની ધારે આવ્યા એટલે લાલગીરી બાપુ વાહે પાછળ આવ્યા. એટલે બાપુએ વિજયગીરી બાપુએ માર માર્યો કે ભાઈ ઘરે વયો જા, ભાગ, તને ઝેર ઉતરી ગયું છે. એટલે લાલગીરી બાપુ ધાર ઉતર્યા. સાધુએ માર માર્યો છે, મને કીધું ઝેર ઉતરી ગયું છે, હાલે ઘરે વયો જાવ. જેવા ધાર ઉતર્યા એટલે પાછું ઝેર ચડ્યું. હવે બીજે દિવસે પાછા ઘેર મોકલ્યા એટલે રંડોળાના પાદરમાં આવે એટલે પાછું ઝેર ચડ્યું. આમ વારા ઘડીએ બાપુ આવે ને વારા ઘડીએ બાપુ પાછા મોકલે અને ઝેર ચડે. આમ 15 દિવસ શરીરમાં ઝેર ગયું. પછી વિજયગીરી બાપુએ ઓઢવાની સાયલ જે હતી, ચાદર હતી, એનો ફટકો માર્યો કે લે લાલા, તારું ઝેર આમ નહીં ઉતરે, લે એ તારું આમ ઝેર ઉતરશે, એમ કરીને સાલીનો ફટકો માર્યો. અને પછી લાલગીરી બાપુ એમ કહેવાય છે કાંઈ સાલીનો ફટકો માર્યો પછી તો ધારે જ રોકાઈ ગયા હો. બસ હવે ઘરે નથી જાવ. ઘરે જાવ તો મને ઝેર ચડે છે, મારા માટે ઘર નકામું છે, મારા માટે તો હવે બસ ફકીરી, મારું ઘર હાચું હાશે. બસ વિજયગીરી બાપુના શરણોમાં લાલગીરી બાપુએ 2 હાથ જોડ્યા. બાપુ હવે તમે મને મારો કે જે તમારે કરવું એ કરો, પણ હું અહીંથી હવે નહીં જાઓ. બસ હવે તો હું અહીંયા જ રોકાઈ જાઉં. આમ લાલગીરી બાપુને ઘણા અત્યારે એ સમૃદ્ધ સંત હે સગા પરાની ધાર માથે હે મહાદેવનું ભજન કરતા હોય, સમાધિની સેવા પૂજા કરતા હોય અને હાથમાં આરતીઓ રહી ગઈ હોય, ગેબી નગારા સગા પરાની ધાર માથે વાગતા હોય અને હાજરા હજોર જ્યાં વિજયગીરી બાપુના દર્શન થતા હોય અને કેવા બધાના ગુણગાન ગવાતા હોય. કેવું જીવન જીવ્યા કે બધાય દેવી દેવતાઓની સ્થાપના કરાવી. પછી એકવાર કાળી ચૌદસના દિવસે 3 દેવતા ગણપતિ, હનુમાનજી, પાર્વતીજીની પધરામણી કરી. પછી બરોબર મંગળવાર ને દિવાળીનો દિવસ આવ્યો એટલે બાપુ આવ્યા.
બસ કે હવે આ પધરામણી થઈ ગઈ, હવે અહીંયા રસોઈયું કરજો, હવે અહીંયા કાંઈ વાંધો નહીં આવે, કેમ કે આપણે બચી ગયા. આ બધા મંદિરોની સ્થાપના કરીને આવો મરમ બાપુ બોલ્યા. એના જીવનનો હું છેલ્લો સમય હું તમને કહું, હજી દાદા વર્ષોના વાણા નથી આયા, હજી લગભગ 4 વર્ષ થયા છે. હે કે આપણે બચી ગયા, નકર મરાઈ જાત. બાપુએ આગમ ભાખી દીધા, ભગવાન જાણે. સંત પુરુષોને ખબર પડી જાય કે મારે હવે જવું છે. હવે બાપુ એ વખતે કેવું કર્યું, 3 વખત દૂધ પાક કરાવ્યો. લાડવા નહીં, નકર બાપુ લાડવા કરાવતા. પછી મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી. પછી એ વખતે બાપુએ લાડવા કર્યા, નકર દૂધ પાક જમાડ્યો. પછી પ્રતિષ્ઠા કરી, પછી લાડવા જમાડ્યા. પછી બાપુએ કીધું સમજો હવે અહીંયા લાડવા ચાલુ જ રાખજો, અહીંયા કાયમ નાની માં લાડવા થાય. બાપુ હો સંતના શબ્દો સાચા કર્યા. આજ તો એ સંત નથી, એના સંભારણા રહી ગયા છે, એના જીવનની મીઠી લહેર રહી ગઈ છે, એની ભક્તિની સુહાસ રહી ગઈ છે. બસ હજી લાડવા ચાલુ જ છે. બસ આમ 8મે દિવસે હામે મંગળવારે અને બરોબર સોમવારે બાપુએ દેહ છોડ્યો. 8 દિવસ આગમ ભાખી દીધા. પછી સંતના સામૈયા સ્વર્ગની વાટેથી લીધી રે વિધાયું. હે વિજયગીરી બાપુ, તમે વિધિ વિધાય બાપુ, અમને મેલી. ભક્તો પોકાર